નંબર 3, કેલ્ક્યુલેટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ, જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કોના બેઝ પર? આઈએસકો 800 2007, ક્લોઝ નંબર 10.3.4, પેજ નંબર 75, જે છે આપણે જોઈએ પેજ નંબર 75 પર ક્લોઝ નંબર 10.3.4. ક્લિયર? બેરિંગ કેપેસિટી ઓફ ધી બોલ, બેરિંગ કેપેસિટી ઓફ ધી બોલ VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઇડ બાય ગામા MB, જ્યાં VNPB ઇઝ ઇક્વલ નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ અ બોલ, જે છે કેવી રીતના કેલ્ક્યુલેટ? 2.5 ઇન્ટુ KB D ઇન્ટુ T ઇન્ટુ FU, અને ગામા MB શું છે? ગામા MB એ તમારું પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે, જે આપણે આગળના સ્ટેપમાં પણ જોઈ ગયા. અને આ જે છે એમાં કઈ કઈ ટર્મ છે એ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય છે એ પણ જોઈએ. અને જે કેબીની વેલ્યુ છે, કેબીની વેલ્યુ આપણી પાસે 4 વેલ્યુ આપણને આમાં આપી છે, તો એમાંથી જે સ્મોલર વેલ્યુ છે એ લેવાની છે આપણે. ઓકે, તો એ જોઈએ આપણે. તો ગામા MB જે છે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, જે આપણે લેવાનું છે ટેબલ નંબર 5 પેજ નંબર 30ના બેઝ પર. તો એ કેટલા હતા આપણી પાસે? 1.25. આપણે આગળના સ્ટેપમાં જોઈ જ ગયા. સો ગામા MB ઇઝ ઇક્વલ ટુ 1.25. દેન નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ VNPB ઇઝ ઇક્વલ ટુ શું છે? 2.5 KB D ઇન્ટુ T ઇન્ટુ FUB, વેર ડી શું છે? તમારો ડાયામીટર ઓફ બોલ્ટ. ડાયામીટર ઓફ બોલ્ટ કેટલો હતો તમારી પાસે? જે તમને ગિવન ડેટામાં હતું. ગિવન ડેટામાં શું હતું? 20 mm હતું. ઓકે, સો એ રાઇટ કરું છું. તો એ છે તમારો 20 mm. ક્લિયર? નાવ ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલર સાઇઝ ઓફ પ્લેટ થિકનેસ. તો પ્લેટ થિકનેસ તમારી અત્યારે તમારી પાસે જે કવર પ્લેટ છે, આ કવર પ્લેટ છે, એની થિકનેસ કેટલી પ્રોવાઈડ કરવા કીધી આપણે? 4 mm. તો આ જે છે એ 4, અને આ નીચે પણ આવી છે એ પણ 4. તો આ જે છે તમારી કવર પ્લેટ 4 + 4 કેટલી થવાની? 8 mm થવાની. અને તમારી જે મેઇન પ્લેટ છે એની કેટલી છે? 6. તો આ જે છે બેમાંથી તમારી સ્મોલર વેલ્યુ કઈ છે? 6 mm. સો આપણે 6 mm, સો સ્મોલર સાઇઝ ઓફ પ્લેટ થિકનેસ પ્રોવાઈડ કરીએ આપણે 6 mm. ઓકે, અહીંયા કવર પ્લેટ માટે આપણે આગળ સમજી ગયા તે પ્રમાણે કવર પ્લેટની આપણે વન પ્લેટની થિકનેસ 4 એન્ડ અનધરની 4 છે, તો એ ટોટલ થશે 8 mm. એટલા માટે આપણે મેઇન પ્લેટની થિકનેસ લઈએ. મેઇન પ્લેટની થિકનેસ આપણી પાસે છે 6 mm. now FUB આપણે ફર્સ્ટ ફાઇન્ડ કરી જ ગયા હતા, અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ. તો એ છે તમારી પાસે 400 Nm². હવે આપણે વાત કરવાના છે કેબીની વેલ્યુ માટે. જે 4 વેલ્યુ છે એમાંથી જે મિનિમમ વેલ્યુ આવે તે લેવાના છે. તો એ આપણે કેલ્ક્યુલેટ ફોર ફાઇન્ડિંગ કેબી વેલ્યુ. તો ફર્સ્ટ છે KB ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય 3D0, વેર D0 ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ બોલ્ટ હોલ, જે આપણે આગળ જોઈ ગયા હતા. આગળ ડાયામીટર ઓફ બોલ્ટ હોલ જોઈ ગયા, જે છે આપણો 22 mm. ક્લિયર? તો હું વેલ્યુ પુટ કરું છું. આ D0 ઇઝ ઇક્વલ ટુ 22 mm. દેન E ઇઝ ઇક્વલ ટુ એન્ડ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ જે આપણે આઈએસકો 800 2007, ક્લોઝ નંબર 10.2.4.2, પેજ નંબર 74ના બેઝ પર આપણે લેશું. તો એ છે E ઇઝ ઇક્વલ ટુ 1.7 ટુ હોલ ડાયામીટર D0. સોરી, એ કઈ રીતના લઈએ? તો આપણે એઝ્યુમ કરીએ છીએ કે હેન્ડ ફ્લેમ કટ એજ 74 પર આપણે આગળ સમજી ગયા તે પ્રમાણે કે જે વેલ્યુ છે કે એચ ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ સેલ નોટ બી લેસ દેન 1.7 ટાઈમ્સ ધી હોલ ડાયામીટર, કે જ્યારે તમે હેન્ડ ફ્લેમ કટ એજ એઝ્યુમ કરો ત્યારે. પણ જ્યારે તમે મશીન ફ્લેમ કટ એજ કરો છો, એઝ્યુમ કરો છો, ત્યારે 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર તમે મલ્ટીપ્લાય કરશો. તો અત્યારે તમે લઈ છે હેન્ડ ફ્લેમ કટ એજ એઝ્યુમ કરે છે, સો તમારે મલ્ટીપ્લાય કરવાના છે હોલ ડાયામીટરને 1.7. સો એન્ડ ડિસ્ટન્સ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ હોલ ડાયામીટર તમારો શું આવ્યો છે? 22. તો એ વેલ્યુ આવે છે 1.7 ઇન્ટુ 22. તો વેલ્યુ આવે છે 37.4. ઓકે, તો એને આપણે એપ્રોક્સિમેટલી 37.4 છે. તો એને મેં એપ્રોક્સિમેટ લઉં તો શું આવશે? 40 mm કરી દઉં. ઓકે, 40 ની નિયરર છે એટલા માટે. ના કેબીની વેલ્યુ ફાઇન્ડ કરું. E ડિવાઇડ બાય 3D0 ઇઝ ઇક્વલ, સો KB ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ 40 mm એન્ડ 3D0 3 ઇન્ટુ હોલ ડાયામીટર. હોલ ડાયામીટર તમારું 22 છે. ઓકે, 22 મેં મલ્ટીપ્લાય કરું છું. તો 40 ડિવાઇડ બાય 3 ઇન્ટુ 22 શું આવશે? 0.6. ઓકે, 60. તો 0.60 વેલ્યુ પુટ કરું. નાવ સેકન્ડ વેલ્યુ કેબીની ફાઇન્ડ કરી. તો P બાય 3D0 માઇનસ 0.25.
જ્યાં D0 એ તમારું હોલ ડાયામીટર છે, આગળ જોઈ ગયા તે પ્રમાણે 22 mm છે. ધેન પીચ ડિસ્ટન્સ છે. પીચ ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરશું કોના બેઝ પર? ISO 800:2007, ક્લોઝ નંબર 10.2.2, પેજ નંબર 73, જે આપણે જોઈ ગયા એઝ અ મિનિમમ સ્પેસિંગ છે. ઓકે, અને તે સેલ નોટ બી લેસ દેન 2.5 ટાઈમ્સ ધી નોમિનલ ડાયામીટર ઓફ ધી ફાસ્ટનર ઓર બોલ. તો આપણે એ લઈએ છીએ 2.5 ઇન્ટુ નોમિનલ ડાયામીટર ઓફ બોલ ડી. તો હું કેલ્ક્યુલેટ કરું છું 2.5 ઇન્ટુ નોમિનલ ડીની વેલ્યુ શું છે તમારી પાસે? 20 mm. સો પીચ ડિસ્ટન્સ કેટલો આવશે? 2.5 ઇન્ટુ 20 કરશો એટલે તમારું પીચ ડિસ્ટન્સ થશે 50 mm થશે. ક્લિયર? ના હું કેબીની વેલ્યુ ફાઇન કરું તો પીની વેલ્યુ પુટ કરું હું તો કેટલા આવ્યા? 50 ડિવાઈડ બાય 3 ઇન્ટુ હોલ ડાયામીટર કેટલા છે? 22 માઇનસ 0.25. સો એ કેલ્ક્યુલેટ કરું હું તો 50 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 22 માઇનસ 0.20 50 ડિવાઈડ બાય 3 ઇન્ટુ 22 માઇનસ 0.25 કરું તો કેટલા આવે છે? 0.507. તો నేను લાવું છું 51. ઓકે, તો 0.51. ઓકે, સેકન્ડ કેબીની વેલ્યુ આવી. નાવ થર્ડ આપણે ફાઇન્ડ કરીએ. થર્ડ KB ઇઝ ઇક્વલ ટુ FUB ડિવાઈડ બાય FU, વેર FUB અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ બોલ કેટલી હતી આપણી પાસે? 400 ન્યૂટન પર mm સ્ક્વેર. એન્ડ પ્લેટ પ્રોપર્ટીમાં આપણને FU જે છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ કેટલી આપી હતી આપણને? તો 410 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ રાઇટ કરું છું 410 ન્યૂટન પર mm સ્ક્વેર. ના હું એ કેલ્ક્યુલેટ કરું KB તો FUBની વેલ્યુ 400 ડિવાઈડ બાય 410. સો તમારી 0.975 જે તમારી વેલ્યુ આવે છે એ જ આવશે. 400 ડિવાઈડ બાય 410 0.975. ઓકે, 0.975. એન્ડ ફોર્થ વેલ્યુ છે KB ઇઝ ઇક્વલ ટુ 1. નાવ KB ઇઝ ઇક્વલ ટુ સ્મોલર ઓફ એબો 4 વેલ્યુઝ. તો 4 વેલ્યુ તમારી કેબીની આવી હતી. ફર્સ્ટ કેબીની વેલ્યુ છે 0.60, સેકન્ડ કેબીની વેલ્યુ છે કઈ હતી? 0.51, થર્ડ કેબીની વેલ્યુ છે 0.975 એન્ડ લાસ્ટ 1 છે. હવે એવીમાંથી જે મિનિમમ વેલ્યુ છે એ લેવાની છે. તો તમારી મિનિમમ વેલ્યુ શું થશે તમારી? આ તો 1 છે, 0.6 છે, 0.51 અને 0.975. તો મિનિમમ વેલ્યુ શું થવાની તમારી? મિનિમમ વેલ્યુ કઈ થશે? આ થશે. ઓકે, તો આપણે મિનિમમ વેલ્યુ કઈ લઈએ? 0.51. તો આ કેબીની વેલ્યુ તમારી પાસે આવી 0.51. નાવ હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ નોમિનલ શિયર કેપેસિટી ઓફ નોમિનલ બેરિંગ કેપેસિટી ઓફ બોલ, જે છે આપણી પાસે ફોર્મ્યુલા 2.5 ઇન્ટુ ડી 2.5 ઇન્ટુ KB ઇન્ટુ ડી ઇન્ટુ ટી ઇન્ટુ FUB. જ્યાં આપણે કેલ્ક્યુલેટ કરીએ નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ નોમિનલ બેરિંગ કેપેસિટી ઓફ બોલ 2.5 ઇન્ટુ KB આપણી વેલ્યુ આવી 0.51 ઇન્ટુ ડી કેટલા છે આપણી પાસે? ડી છે તમારી પાસે કયો કેટલા છે? 20. ને થિકનેસ કઈ છે? આપણે થિકનેસ કઈ લીધી? તો એ થિકનેસ જોઈએ આપણે 6 mm લીધી. ઓકે, એન્ડ FUB આપણે 400 લીધા 400. સો આપણે VNPBની વેલ્યુ આવશે 2.5 ઇન્ટુ 0.51 ઇન્ટુ 20 ઇન્ટુ 6 ઇન્ટુ 400 61.82 ઇન્ટુ 10 શું છે? 10⁻³ ઓકે ન્યૂટન. સો 61 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. સો VNPB નોમિનલ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ બોલ 61.2 કિલો ન્યૂટન. ક્લિયર? નાવ આપણે જે સ્ટેપ નંબર 2માં ફાઇન્ડ કરવાની હતી વેલ્યુ બેરિંગ કેપેસિટી ઓફ બોલ, જે ફોર્મ્યુલા આપણે VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઈડ બાય ગામા MB. તો એ ફાઇન્ડ કરીએ તો બેરિંગ કેપેસિટી ઓફ બોલ VDPB ઇઝ ઇક્વલ ટુ VNPB ડિવાઈડ બાય ગામા MB. તો એ વેલ્યુ પુટ કરું છું. VNPB જે આપણે ફાઇન્ડ કરી 61.2 એન્ડ ડિવાઈડ બાય શું છે? ગામા MB. ગામા MBની વેલ્યુ આપણે શું હતી? 1.25.
તો એ પુટ કરું છું 1.25, તો એ આવશે 61.2 ડિવાઈડ બાય 1.25 કેટલી આવે છે 48.96 કિલો ન્યૂટન. તો એ છે 48.96 કિલો ન્યૂટન. આ તમારી આવી બેરિંગ કેપેસિટી ઓફ બોલ. ઓકે, નાવ હવે આગળ આપણે સ્ટેપ નંબર ફાઇન્ડ કરીએ 4. કેલ્ક્યુલેટ સ્ટ્રેન્થ ઓફ પ્લેટ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન.